નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇઝી મેથ્સ ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે। તો આપણે વિભાગ 2 ની અંદર પ્રકરણ 13 જે છે એમાં પ્રશ્ન એક પહેલો અને બીજો આપણે ગણ્યો છે, આ ત્રીજો પ્રશ્ન જોવાનો છે। તો x બાર બરાબર 8.1 આપ્યા છે, સિગ્મા fi xi 132 પ્લસ 5m છે, સિગ્મા fi બરાબર 20 છે, એમ શોધવાનું છે। એમ એટલે અહીંયા જે કિંમત આપેલી છે તે શોધવાની છે, બરાબર। તો સૌથી પહેલા આપણે x બાર મધ્યકનું સૂત્ર આપણને આવડે છે। મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi વાળું છે અને સિગ્મા fi છે, તો સિગ્મા fi xi સિગ્મા fi સીધી રીતનું જે સૂત્ર છે, સીધી અને સાદી રીત જે પહેલું સૂત્ર છે મધ્યકનું, એ સૂત્રનો ઉપયોગ કરવાનો છે। x બાર મધ્યક આપણને 8.1 આપ્યા છે, પછી તેથી કરવાના છે સિગ્મા fi xi બરાબર 132 અને પ્લસ 5m આપ્યા છે છેદમાં સિગ્મા fi, એની કિંમત છે 20। જો 8.1 એટલે પોઈન્ટ તમે કાઢો એટલે છેદમાં આવશે 10 અને બરાબર 132 ના 32 પ્લસ 5m અને છેદમાં 20। હવે 20 છે તે આ બાજુ આવશે, 10 આમ જશે, તો 81 ગુણ્યા 20 કરવાનું થશે। 81 ગુણ્યા 20 બરાબર 10 આ બાજુ જાય તો 132 ગુણ્યા 10 કરો તો પેલા આપણે મૂકી દઈએ 132 પ્લસ 5m। હવે આનો તમે ગુણાકાર કરો તો 0 ના 0, 2 એકા 2, 8 દુ 16 બરાબર 132 ગુણ્યા 10 કરો એટલે 132 ની પાછળ એક શૂન્ય આવશે, પ્લસ ના પ્લસ 10 ગુણ્યા 5 એટલે 50 એમ આવશે। હવે આપણી પાસે 1620 છે, તો 1620 એમને રાખીશું, આ 1320 આ બાજુ આવશે અને એના બરાબર આ બાજુ 50 એમ છે। હવે 1620 માંથી 1320 જાય તો આપણે જો બાદબાકી કરીએ તો 13, 14, 15 અને 16 એટલે 300 વધે છે, 300 ના છેદમાં 50 આવશે, એના બરાબર એમ, 0 0 ઉડી જાય છે, 6 પંચા 30 એટલે આપણી પાસે 6 વધે, એમ બરાબર 6। દાખલો એકદમ સીધી અને સાદી રીતનો છે, પણ પોઈન્ટ છે એટલા માટે આપણે છેદમાં 10 મૂકવાના હોય છે અને વિસ્તરણમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે। જો વિસ્તરણ તમે પરફેક્ટ કરો એટલે તમારો દાખલો કોઈ દિવસ ખોટો પડે નહીં। હવે આ દાખલો આપણને L બરાબર આપેલું છે, જે બહુલક વર્ગ હોય છે એની અંદરની જે અધસીમા છે ને L કહેવાય। પછી આપણે જે એમાં અંતર છે વર્ગ લંબાઈ 15 આપ્યા છે, f1 f0 f2 આપેલા છે, બહુલક z ગોતવાનો છે, એનું સૂત્ર આપણે જાણીએ છીએ f1 f0 છેદમાં 2f1 f0 f2 અને ગુણ્યા h આવશે, બરાબર। તો L બરાબર આપણી પાસે છે 40 પ્લસ ના પ્લસ f1 બરાબર 7 માઇનસ f0 બરાબર 3। હવે f1 અને 2 ગુણાકારમાં છે, તો f1 આપણી પાસે 7 છે, તો 7 દુ ને 14 ડાયરેક્ટ મૂકી દઈએ છીએ, એક સ્ટેપ ઓછું થઈ જાય। f0 બરાબર 3 છે, f2 બરાબર આપણી પાસે 6 છે, એની બહાર h બરાબર ડિફરન્સ આપણી પાસે 15 છે, તો 40 ના 40 પ્લસ ના પ્લસ 7 માંથી 3 જાય તો 4 વધે, આ 15 એની બાજુમાં આવી જાય, અને 14 ના 14 અને માઇનસ 6 અને 3 બે માઇનસ છે, તો 6 3 9 થશે, 40 ના 40 પ્લસ ના પ્લસ 15 અને 4 થોડી વાર માટે એમને રાખી દેશું આપણે। હવે 14 માંથી 9 જાય તો 5 વધે છે, 5 તેરી 15 થશે, 4 તેરી 12 થશે, 12 મૂકી દીધા, 14 મૂકી દીધા, 40 અને 12 એટલે 52 થશે। તો આ આપણી પાસે જે બહુલક માંગ્યો છે તે બહુલકની કિંમત આપણને મળી જાય છે, રેડી। તો આવી જ રીતે આવા જે દાખલાઓ છે એની અંદર તમે ગણતરી એકદમ ઇઝી હોય છે, ફક્ત રકમ જ અઘરી હોય છે। તો આપણી ઇઝી મેથ્સ ચેનલ તમે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ વેરી મચ।